જ્યારે સત્સંગમાં નજર કરીએ છીએ તો કેટલાક ભક્તો, કેટલાક સંતો આપણી આજુબાજુમાં જ રહેતા હોય, પરંતુ આપણા કરતાં બહુ જ સ્પીડથી આગળ વધી રહ્યા હોય છે. આપણે ભાળીએ એમ મહામુક્ત બની રહ્યા હોય. કંઈક તો રહસ્ય હોઈ શકે ને ભાઈ. મને લાગે છે કે એને પ્રગટનો સ્વીકાર ખૂબ વધુ થઈ ગયો છે. જ્યારે હું ને તમે એની હારે અથડાતા હોઈએ, અવારનવાર એનો અમહિમા થતો હોય, અરુચિ થતી હોય, ક્યારેક ક્યારેક તો અભાવ અને અવગુણ પણ આવતા હોય. આપણે જેવા દેહાભિમાની હોઈએ, આપણામાં જે દોષો હોય, કદાચ એવા નેવા એનામાં કલ્પી બેઠતા હોઈએ. આપણે આપણા સંપ્રદાયના ઇતિહાસમાં નજર કરીએ તો એવું જોવા મળે છે કે આપણા ઈષ્ટ વાલા વર્ણી મહારાજ 7 વર્ષ વન વિચરણ કરી છેવટે જ્યાં એક પ્રગટ સદગુરુ અને સાચા સંતો હતા ત્યાં આવીને ઠરીઠામ થયા લોજમાં. ત્યાં પ્રગટ પ્રભુને પમાડી દે એવા સાચા પ્રગટ સત્પુરુષ હતા, એવા પ્રગટ સંતો હતા. અને મારા મહારાજને એ પ્રગટનું સાચું મહત્વ હતું આપણને પણ સમજાવવું હતું. મુક્તાનંદ સ્વામીથી માંડી ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, દાદા ખાચર, મોટીબા, લાડુબા, ટૂંક કાળમાં એ પ્રગટ પુરુષોત્તમ નારાયણને ઓળખ્યા, સ્વીકાર્યા અને એને સેવા, કરોડોના કલ્યાણ થઈ ગયા. આજે હું ને તમે સંપ્રદાયમાં જે મહાન મહાન સંતો સંભારીએ, નામ આંગળીના વેઢે જેના નામ આવી જાય ને ભાઈ, એ પછી રાજકોટ ગુરુકુલ વાળા પરમ પૂજ્યપાદ જોગી સ્વામી હોય તોય ભલે, આપણા ભુજ નિવાસી પુરાણી ઘનશ્યામ જીવનદાસજી સ્વામી હોય તો પણ ભલે, એ આપણી ભેગા રહેનારા ભૈલું ભજન પ્રકાશદાસજી સ્વામી, પૂજ્યપાદ જોગી સ્વામી, અચલ સ્વરૂપદાસજી સ્વામી, એ આપણી વચ્ચે અહીં બેસતા હતા. એ મયા બાપા, તળસી દાદા, પ્રેમજી દાદા. કારણ બાપ મુદ્દો હાથમાં આવી ગયો, કલ્યાણનો મુદ્દો. સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાને મધ્ય 21માં કીધું છે કે જેવી પરોક્ષમાં પ્રતીતિ હોય ને ભાઈ, એવી ને એવી પ્રગટ પ્રભુ ને પ્રગટ સંતમાં આવી જાય તો કલ્યાણનો મુદ્દો હાથ આવી ગયો. બાપ ચાવી જડી ગઈ ખજાનાની. અને બાપા એવું બોલ્યા છે કે આ વાત આજ સમજો અથવા લાખ વર્ષ કેડે સમજો, સમજે જ છૂટક્યો છે. આવું જ પ્રગટનું મહત્વ, આકર્ષણ તમે ધારણ કરો, તમારી સ્પીડ વધી છે.